જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વાલીએ હોબાળો મચાવ્યો છે। આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કૂલનું સ્ટ્રક્ચર નબળું હોવાનો ખુલાસો થયો અને સ્કૂલની ઇમારત 89% નબળી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સરકારી શાખા GERI દ્વારા આ રિપોર્ટ કરવામાં આવ્યો છે। વાલીઓએ વાંધા અરજી કરીને GERIના રિપોર્ટને પડકાર્યો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વાલીએ હોબાળો મચાવી દીધો અને સ્કૂલની ઇમારતોનો સર્વે અન્ય સંસ્થા પાસે કરાવવા રજૂઆત કરાઈ છે। બાળકીઓને શિફ્ટ ન બદલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને 2 વર્ષ અગાઉ કહેવામાં આવ્યું કે ઇમારતનું સમારકામ જરૂરી છે। એમનો વાંધો છે કે આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ જે છે એ ખોટો છે તેવી એમની રજૂઆત છે। રિપોર્ટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે વિભાગ છે તેના દ્વારા કરવામાં આવેલો છે। એ ગેરીના રિપોર્ટને તેઓએ પડકારવા માટે જણાવ્યું છે, વાંધા અરજી આપી છે। હવે એના આધારે અમે અમારી જે વડી કચેરી છે તેને પરામર્શમાં રહી એમને આ રિપોર્ટ પણ મોકલી આપીશું, વાંધા અરજી પણ મોકલી આપીશું, જેને ધ્યાને લઈ આગળની જે કાર્યવાહી કરવા બાબતે જણાવશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું। અત્યારે જે છે જે સ્કૂલ ટ્રાન્સફર સત્વરે જો 89.47% ડાઉટફુલ કેટેગરીમાં હોય તો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને બેસાડવા હિતાવહ જણાતા નથી, પરંતુ વાલીઓ દ્વારા અહીંયા જે રીતે રજૂઆત આપી છે તે રજૂઆતને જોતા અમે સત્વરે આ એમની વાંધા અરજી અમારી વડી કચેરીને મોકલી આપીએ છીએ। છેલ્લા 1 વર્ષથી જે માઉન્ટ કાર્મેલના વાલી અને વિદ્યાર્થીઓ દુવિધામાં છે કે અમારી સ્કૂલ ચાલુ રહેશે કે બંધ થશે। 2 વર્ષ પહેલાં એવું કીધું કે અમારે એક બિલ્ડિંગ જૂનું છે તોડીને નવું બિલ્ડિંગ બનાવવું છે એટલે આપણે શિફ્ટ ચેન્જ કરીએ। વાલીઓ એગ્રી થયા। કેટલાક વાલીઓએ પોતાના બાળકોને સવારની શિફ્ટમાં મૂક્યા, કેટલાક વાલીઓએ પોતાના બાળકોને દીકરીઓને બપોરની શિફ્ટમાં મૂક્યા। વારંવાર આ ઘટના ક્યાંક ને ક્યાંક પાછું 6 મહિના પહેલાં એવી વાત આવી કે સ્કૂલ બદલવાની છે। શાળાએ એવું કીધું કે ભાઈ નવી સ્કૂલ બનાવવા માટે ફંડની જરૂર પડશે, તો ત્યારે પણ વાલીઓ એવું કીધું કે અમે કોન્ટ્રીબ્યુટ કરવા માટે તૈયાર છે। જો અમારી દીકરીઓને તમે અહીંયા સારી રીતે સારું શિક્ષણ આપતા હોય તો અમે કોન્ટ્રીબ્યુટ કરવા પણ તૈયાર છે। તો પણ પાછું 6 મહિના પછી નવું નાટક આવ્યું, ગેરીના રિપોર્ટનું નાટક। આપણે ભૂતકાળમાં પણ આ રિપોર્ટો જોયા છે।